અમદાવાદના જોધપુરમાં યુવતી સાથે દુષ્કર્મનો મામલો, જેમાં આરોપીએ વન સિક્યુરિટી સર્વિસમાં નોકરી કરતો હતો। 3 સંચાલકો ભેગા મળી એજન્સી ચલાવતા હતા। આરોપી માત્ર 4 દિવસ પહેલા જ નોકરીએ લાગ્યો હતો। પોલીસે સિક્યુરિટી એજન્સી સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે। પીએસઆર એક્ટ હેઠળ પાસા હેઠળ જે ગુનો નોંધવામાં આવ્યો અને વધુ તજવીજ હાથ ધરવામાં આવી છે। અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં 23 વર્ષીય યુવતી ઉપર બળાત્કારની ઘટના બની છે અને આ બળાત્કારની ઘટનાને અંજામ ત્યાંના સિક્યુરિટી ગાર્ડ દ્વારા જ આપવામાં આવ્યો હતો અને આ સિક્યુરિટી ગાર્ડ થલતેજ વિસ્તારમાં આવેલી A1 સિક્યુરિટી સર્વિસમાં 4 દિવસ પહેલા જ જોઈન થયો હતો અને 4 દિવસ પહેલા જ્યારે તે જોઈન થયો ત્યારબાદ તેને એ જગ્યા ઉપર સિક્યુરિટી ગાર્ડ તરીકે નિમણૂક કરવામાં આવી હતી। જો કે સૌથી મહત્વની વાત એ સામે આવી છે કે આ A1 સિક્યુરિટી સર્વિસ દ્વારા આ જે ધરમસિંહ નામનો જે આરોપી છે તેની નિમણૂક કોઈ પણ યોગ્ય ડોક્યુમેન્ટ લીધા વિના કરવામાં આવી હતી। તેની પાસેથી પુખ્ત પુરાવા પણ નહોતા લેવામાં આવ્યા અને તેની નિમણૂક કરવામાં આવી હતી અને આ જ કારણથી હવે આનંદનગર પોલીસ દ્વારા પસારા એક્ટ પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી રેગ્યુલેશન એક્ટ દ્વારા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ સિક્યુરિટીના જે 3 સંચાલકો છે તેમના સામે હવે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે ત્રણેય સિક્યુરિટી સંચાલક દ્વારા જે નિયમ છે તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને આ જ કારણથી જે આરોપી છે તેના દ્વારા યુવતી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। જે ગાર્ડને નોકરી ઉપર રાખવામાં આવ્યો હતો તેને કોઈ પણ પ્રકારની તાલીમ નહોતી આપવામાં આવી અને સીધો જ તેને ત્યાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નિમણૂક કરવામાં આવી હતી। આ દરમિયાન 4 દિવસની અંદર જ આ ઘટનાને અંજામ તેણે આપ્યો હતો। હવે આનંદનગર પોલીસ દ્વારા A1 સિક્યુરિટી સર્વિસના જે માલિકો છે તેમની સામે પસારા એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તજવીજ હાથ ધરાઈ છે। કેમેરા પર્સન સંદીપ રાઠોડ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।